19 માં દર્શાવવા હોય છે આપણે 90 ગ્રામ પાણી 90 ગ્રામ પાણીમાં 30 ગ્રામ અબાષ્પશીલ પદાર્થ ઉમેરવામાં આવે તાપમાન છે આપણી માટે 298 કેલ્વિન છે અને બાષ્પ દબાણ જે છે એ 2.8 કિલો પાસ્કલ છે આ તેમાં તમે એમાં 18 ગ્રામ પાણી ઉમેરવામાં આવે આટલો ભાગ એકલો તો 9 બાષ્પ દબાણ 2.9 kPa થાય દ્રાવ્યનો મોલર દળ શોધો દ્રાવ્ય પદાર્થનું વજન વધવાનું છે દ્રાવ્ય જેટલું એટલું અને પાણીનું બાષ્પ દબાણ P0 વધવાનું છે તો આપણા માટે આ દાખલો છે આપણે જોઈએ આગળ જોઈએ જો આપણી પાસે સૂત્ર છે P0 - P ના છેદમાં P0 બરાબર સ્મોલ n ના છેદમાં સ્મોલ n પ્લસ કેપિટલ N આપણા માટે જે P0 છે આમના હવે તમે સમજી શકો કે હું P0 ના છેદમાં P0 અને માઈનસ P ના છેદમાં P0 લખી શકું બરાબર તો આપણા માટે આવી રીતે થાય કે અહીંયા સ્મોલ n પદાર્થ 30 ગ્રામ છે તો 30 ગ્રામ વજન છે 30 ના છેદમાં m આ 90 ના છેદમાં 18 કારણ કે 90 ગ્રામ પદાર્થ અને પાણી 18 ગ્રામ 18 એટલે 5 ગ્રામ છે આ ઉડી જશે એક માઈનસ p ના છેદમાં p0 થશે અને અહીંયા 30 ના છેદમાં m આવશે લસા લેશો m આવશે 30 + 5 m થશે બરાબર આ ઉડી અહીંયા આપણા માટે આવશે લસા લીધો આપણે 1 માઈનસ આ જે p છે એ આપણા માટે આપ્યું છે અને એ કેટલું છે આપણા માટે 2.8 છે એના છેદમાં p0 છે આ m એ ભૂલી જશે કે 30 ના છેદમાં 30 + 5 m થશે બરાબર છે તો આપણે આવી રીતે લખીશું હવે હું શું કરવાના આ બાજુ લઈ જાઉં અથવા આને આમ ના મળે આને એક ને બાજુ લઈ જાઉં તો અહીંયા આપણા માટે 2.8 p0 છે અને આ બાજુ લઈ જાઉં 1 - 30 ના છેદમાં 30 + 5 m થશે શું નામ કહી આ છે એનો આ બાજુ લઈ જાઉં અને આ બાજુ લઈ જાય 2.8 ના છેદમાં p0 ધન થઈ જશે અને આ બાજુ લઈ જાઉં લસા છે આપણા માટે 30 + 5 m થશે 30 + 5 માઈનસ 30 પ્લસ અને માઈનસ ઉડી જશે અને આ માટે 2.8 ના છેદમાં p0 એટલે હવે અહીંયા જે છે એ આપણા માટે 2.8 ના છેદમાં p0 આવશે 5m ના છેદમાં 30 + 5m આવશે હવે આના પરથી સમીકરણ લાવીએ આ પહેલું સમીકરણ આપીએ બીજું સમીકરણ એવી રીતે કે આમ થશે 1 - p ના છેદમાં p0 બરાબર 30 ના છેદમાં m તો આવશે જ તે અહીંયા જે છે આપણા માટે આવશે 30 ના છેદમાં m હવે તમે શું કરો છો આ 90 તો એમાં 18 ઉમેરો છો 90 18 108 થાય 108 ના છેદમાં પાણી આવશે 6 થશે આ p0 - p આવશે p0 - p ના છેદમાં p0 બરાબર 30 ના છેદમાં m અહીંયા 30 + 6m આવશે m એ ઉડી જશે અને હું અહીંયા આમ નામ જ રાખેલું છે 1 માઈનસ હવે હું 2.9 ના છેદમાં p0 થી દાખલો કરું 1 માઈનસ 30 ના છેદમાં 30 વત્તા આપણા માટે 6m આવશે અને અહીંયા આવશે 2.9 ના છેદમાં p0 લસા લેશું એટલે 30 + 6m થશે 30 + 6m માઈનસ 30 કરશો એટલે 2.9 ના છેદમાં p0 આવશે વત્તાથી શોષાથી ઉડી જશે 6m ના છેદમાં 30 + 6m બરાબર 2.9 ના છેદમાં p0 તો સાત સમીકરણ નંબર 2 કહેવાય સમીકરણ 1 અને 2 છે બંનેનો ભાગાકાર લઈએ આપણે તો તમે જોઈ શકો સમીકરણ 1 અને 2 એનો ભાગાકાર લઈએ સમીકરણ લઈએ 2.8 p0 એના છેદમાં 2.9 p0
બરાબર 5m 5m ના છેદમાં 30 વત્તા 5m અહીંયા 6m ના છેદમાં 30 વત્તા 6 આ p0 ઉડી એટલે 2.8 ના છેદમાં 2.9 આવી ગયું આ 5m છે 30 વત્તા 5m અંશનો છેદ છેદમાં આવે 6m મારે ગુણા છે છેદનો છેદ અંશમાં આવશે 30 વત્તા 6m મારે ગુણા છે હવે આ 2.8 છેદમાં 2.9 30 વત્તા 150m થશે અને 5m વત્તા 6m થશે m કહી શકે આ m ઉડી જાય તો આપણી માટે આવું કહી શકે કે 5 વત્તા 150 વત્તા 6 50 30m થશે અને અહીંયા 30 ચોક 180 વત્તા 30m થશે આને ગુણ છે આના પરથી આપણને m નો જવાબ મળશે m નો જવાબ કેટલો મળે તો મેં કહી દઉં તો m નો જે જવાબ છે આપણને 23 મળશે ઓકે તમારે લઈ આવવાનું 23 જવાબ આવશે ઈ જે m નો જવાબ આવે એને તમે કોઈ પણ જગ્યાએ મૂકી દો તો અહીંયા હું m ની જગ્યાએ કિંમત મૂકું તો આપણે માટે 6 ગુણ્યા 23 2.9 p0 30 વત્તા 6 ગુણ્યા 23 કરો 23 ગુણ્યા 6 કરો તો 6 તે ડેટા તો 8 નો વધી પડી 1 2 6 12 ને 138 થશે 138 ના છેદમાં 30 વત્તા 138 બરાબર 2.9 ઇન્ટુ p0 આવશે 138 ના છેદમાં 168 થશે 2.9 ઇન્ટુ p0 આવશે p0 ને આપણે લઈએ તો 2.9 ગુણ્યા 168 એના છેદમાં 138 કરશો એટલે આપણને p0 નો જવાબ મળશે છેલ્લો p0 નો જવાબ છે આપણે મળશે 3.53 kPa 3.53 કિલો પાસ્કલ બરાબર તો આટલો આપણો જવાબ આવે દાખલો થોડો મોટો હતો તમને ક્યાં સુધી આવડવું જોઈએ કે પહેલું ને બીજું સમીકરણ મળી જાય એના પરથી m ની કિંમત લાવતા આવડવું જોઈએ અને m ની કિંમત તમારે આવી જશે એના પરથી તમને પછી p0 ની કિંમત મળે બરાબર હવે હું તમારી સામે ગણતરી કરીને તમને સમજાવું અને એવું બધું થાય એવું બધું લાગુ કરવાનું આવતું નથી કારણ કે એવું તમે સામાન્ય સાધનો વાપરી શકો એટલે નથી બરાબર આગળ એના પછીના દાખલા ઉપર જઈએ આપણે દાખલો એની અંદર ખાંડના 5% દ્રાવણનું ક્ષાર બિંદુ 271 અને શુદ્ધ પાણીનું ક્ષાર બિંદુ 273.3 273.15 છે એમાંથી 271 બાદ કરશો એટલે 2.15 છે આપણા માટે ડેલ્ટા ટી આવે પહેલા ખાંડના દ્રાવણ પરથી છોકરાઓ આપણે kf લેવાનું ઈ જે kf લાવીએ એને ડેલ્ટા tf બરાબર m kf માં મૂકો એટલે આપણે ડેલ્ટા tf મળે તો આપણા માટે અહીંયા 2.15 રહેવું તો આપણે મૂકીએ ડેલ્ટા tf બરાબર m kf આવશે 1000 ગુણ્યા દ્રાવ્ય પદાર્થ છે 5 છે ખાંડનો અણુભાર C12 H22 11 ઉપર 345 થાય દ્રાવક જે છે એ આપણે માટે 95 ટોટલ 100 છે અને ઇન્ટુ kf અહીંયા હું 2.15 મૂકીશ તો હું ટોટલ જવાબ આવે છે 2.15 ગુણ્યા 345 ગુણ્યા 95 લખી નાખો અહીંયા 19 તો તમારી જે 19 આવે 19 છેદમાં તમારે 1000 લેવાના છે આ kf ની કિંમત આશરે 13.99 જેટલી આવે એટલે આશરે 14 જેટલી આવે આ આવી ગયું એના પરથી તમારે ડેલ્ટા tf બરાબર m kf કોના માટે લેવાનું ગ્લુકોઝ માટે એટલે 1000 ગુણ્યા દ્રાવ્ય 5 છે છેદમાં 95 આવશે અહીંયા અનુપાત 180 આવશે 36 180 થાય kf તમે 13.99 જેવું લેવાનું તો તમે 1000 ગુણ્યા 13.99 છેદમાં 36 ગુણ્યા 95 કરો એટલે આશરે તમારો જવાબ છે 4.09 જેટલો આવે એટલે તમારો જવાબ જે આવ્યો એમાંથી તમારે ખરેખર tf જોઈશે તમે લેવા ડેલ્ટા tf તો તમારે 273.15 માંથી 4.09 શું કરવું પડે બાદ કરવું પડે આપણા માટે જે 273.15 માંથી 4.09 બાદ કરો એ 15 માંથી 9 જાય તો 6 રહે 0 રહેશે 13 માંથી 4 જાય તો 9 રહેશે 269.06 કેલ્વિન નો જવાબ આવે
આ આપણા માટે દાખલો થયો. એના પછીનો જે દાખલો છે એ આપણે આગળ જોઈએ. બે તત્વો આપણા માટે છે A અને B, AB2 અને AB4 સૂત્ર ધરાવતા સંયોજનો બનાવે. 20 ગ્રામ બેન્ઝીન માં ઓગાળતા AB2 નો 1 ગ્રામ 4.2 પર ટર્મિનલ ઘટાડો કરે એટલે પતી ગયું એક માટે. એટલે આપણી માટે એક છે એ AB2 છે છોકરાઓ અને એક છે એ AB4 છે. 20 ગ્રામ આપણા માટે બેન્ઝીન છે, એમાં ઓગાળતા AB2 છે. 1 ગ્રામ ધાર બિંદુમાં 2.3 કિલો નો ઘટાડો થાય. જ્યારે AB4 હોય એ 1 ગ્રામ હોય ત્યારે 1.3 કેલ્વિન નો ઘટાડો થાય. અને જો બેન્ઝીનનો મોલલ અવનયન અચળાંક કે Kf એ આપણા માટે 5.1 હોય તો A અને B ના પરમાણુ બળ ગણો. તો આપણા માટે સહેલું છે. વચ્ચે જે આંકડા આવશે આપણે જોવા માટે જોશું. હવે ડેલ્ટા Tm બરાબર m ઇન્ટુ પેલા Kf કીધું. આ 1000 ગુણ્યા દ્રાવ્ય પદાર્થ 1 ગ્રામ છે. Kf આપણને આપ્યો છે 5.1 ગ્રામ. આ પદાર્થ છે આપણને ખબર નથી નો ભરેલી દ્રાવક છે 20 ગ્રામ. તાપમાનનો ફેરફાર 2.3 છે. બીજા માટે લઈએ આપણે ડેલ્ટા T બરાબર m ઇન્ટુ Kf. તાપમાન 2.3 આ 1000 ગુણ્યા 1 ગ્રામ પદાર્થ છે 5.1 છે. અણુભાર ખબર નથી ને આ 20 છે. તો આપણા માટે શું થશે 20 ગુણ્યા આ કરશો તમે બરાબર. m ને સૂત્રનો કરતા બનાવશો તમે અંશ સરખો આવશે છેદમાં લઈ આવશો તમે 2.3 ગુણ્યા 20 આ 5000 ગુણ્યા 5.1 થશે બરાબર. અહીંયા તમે જોશો આ m ને સૂત્રનો કરતા બનાવવું છેદમાં હું લેવું 13 * 24 જવાબ 24 હશે. 23 * 46 જવાબ 46 આવશે. 5000 ગુણ્યા 5.1 થશે. અહીંયા 23 * 46 લખી નાખો સીધું. આના પર ધ્યાન અનુભાર મળશે, આના પર ધ્યાન પ્રવાહ જવાબ મળશે. આ 13 * 24 થશે, આ 23 * 46 થશે. આના પરથી બેનો અનુભાર શું આવે એકનો કહું. એકમાં 110.87 આવશે AB2 માટે 110.87. છેદ મોટો છે એટલે અંશ નાનો આવે, છેદ નાનો છે એટલે અંશ મોટો આવશે. 196.15 છે. 196.15. આ જે છે એ આપણા માટે AB2 માટે, આ જે છે એ આપણા માટે AB4 માટે છે. AB2 માટે છે એટલે અહીંયા આપણા માટે લખાય A + 2B = 110.87. A માટે હું x ધારું છું, B માટે હું y ધારું છું. એવી રીતે અહીંયા x + 2y આવું ન કરો તો પણ ચાલે. A + 2b = 110.87. એવી રીતે A + 4b = 196.15. તો અહીંયા A + 4b = 196.15 થશે. માઈનસ 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 આ માઈનસ માઈનસ પ્લસ ઉડી જશે. આપણા માટે રહેશે -2b. આ 196.15 છે એમાંથી 110.87 તમે બાદ કરશો. 15 માંથી 7 જાય તો 8 આવશે. 10 માંથી 8 જાય તો 2 થશે. અહીંયા 5 આવશે. 19 માંથી 2 જાય તો 8 આવશે. 85.28 છે આપણા માટે માઈનસ આવશે. માઈનસ માઈનસ છે એ પ્લસ થઈ ગયું. b = 85.28 ના છેદમાં 2 આવશે. 2 ચોક 8 થશે, 2 દુ 4 થશે, 2 ચોક 12 થશે, 2 ચોક 8 થશે. 43.64 અનુભાર બીજા પદાર્થમાં આવે તો પેલા પદાર્થનો આપણે આમાં એ મૂકી લાવી શકીએ. આપણા માટે આવું હોય A + 2b = 110.87 હોય તો અહીંયા A b ની જગ્યાએ આપણે 43.64 મૂકી અને એ પદાર્થમાં લાવી શકાય. 110.87 હોય 43.64 ગુણ્યા 2 કરો 4 * 8 થશે. તો 12 કરો દીકરી 4 ને 5 થશે. 2 તો 8 થશે. 85.28 બાદ કરો
17 માં ધ્યાન દે તો 9 7 માં બીજે તો 5 રહેશે 10 માંથી 5 જે 5 અને 10 માં બીજે 5 25.59 એ પદાર્થ નો નંબર અને બી પદાર્થ તો આપણા પર ડાયરેક્ટ થાય જવાબ આવે છે કે નહીં જોઈ લઈએ બરાબર આપણા માટે જે 85.28 જવાબ બે પદાર્થનો ભેગો કરો અને તો આવો એવો જવાબ થાય x બરાબર અને y બરાબર 42.64 આ બરાબર છે બરાબર અને એક પદાર્થ હોય એના માટે a + 2b બરાબર 25.59 જવાબ આવે 110.87 હોય એમાંથી તમે બાદ કરો એટલે તમારો દાખલો આવે બરાબર છે તો આ છે તમારા માટે જવાબ છે એ આવ્યો કહેવાય બરાબર એના પછીનો દાખલામાં આપણે જોઈએ તો આ પછીનો દાખલા છે બધા આવે છેલ્લા છે બરાબર 300 કેલ્વિન તાપમાન આપણી માટે તાપમાન છે 300 કેલ્વિન છે 36 ગ્રામ આપણા માટે ગ્લુકોઝ છે અભિસરણ દબાણ પાઈ બરાબર 4.98 બાર છે દ્રાવણનું અભિસરણ દબાણ જો તે જ તાપમાને કોઈ દ્રાવણનું અભિસરણ દબાણ 1.52 બાર હોય તો તેની સાંદ્રતા કેટલી છે આપણી માટે સૂત્ર છે પાઈ બરાબર CRT સાંદ્રતા જોઈએ છે પાઈ ના છેદમાં ગ્લુકોઝ જેવો પદાર્થ છે તમારા માટે 36 ગ્રામ ગ્લુકોઝ છે એને આપણે મોલ લઈએ બરાબર r ની વેલ્યુ લઈએ આપણે તો સાંદ્રતા મળી ગઈ આપણી માટે પાઈ બરાબર CRT છે એમાં આપણે અહીંયા આપ્યું છે આપણને 1.52 બાર દબાણ છે તો c બરાબર પાઈ ના છેદમાં RT લ્યો એટલે તમારો જવાબ આવી જશે તો અહીંયા આપણા માટે પાઈ આવ્યું છે અભિસરણ દબાણ 4.98 બાર છે તો ઈ દ્રાવણ અભિસરણ દબાણ 1.52 બાર હોય તો 1.52 બાર એની સાંદ્રતા જોઈએ છે આપણે 1.52 બાર હોય ત્યારે અહીંયા આપણે 0.08314 લઈ શકીએ તાપમાન આપણે આપ્યું છે 300 એટલે આપણને સાંદ્રતાનો જવાબ મળશે સાંદ્રતા જવાબ જે આવે જવાબ આવશે આમ આપ્યું છે લગભગ 0.061 જેવો જવાબ આવે છે સાંદ્રતા મોલમાં આવશે તે મોલમાં એની સાંદ્રતા આવશે મોલ આવી છે રૂપે બરાબર આગળ જોઈએ નીચેના જોડમાં સૌથી અગત્યના પ્રકારની આંતરઆણ્વીય આકર્ષણીય પારસ્પરિકતા સૂચવો n હેક્સેન અને n ઓક્ટેન હોય નીચેની જોડમાં સૌથી અગત્યના પ્રકારની આંતરઆણ્વીય આકર્ષણીય પારસ્પરિકતા આ n હેક્સેન અને n ઓક્ટેન છે એ આપણા માટે લંડન બનાવે બે અધ્રુવીય પદાર્થો છે આયોડિન અને CCl4 પણ આપણે લંડન બનાવે પણ આની અંદર આપણે આયનની આકર્ષણ ક્રિયા કરીએ એને પ્લસ અને Cl4 માઈનસ હોય એટલે આયનની દ્વિધ્રુવીય આકર્ષણ ક્રિયા આવે મિથેનોલ અને એસિટોન છે દ્વિધ્રુવ આકર્ષણ બળ આવે કારણ કે મિથેનોલ એ ધ્રુવીય થાય એસિટોન એ પણ આપણા માટે ધ્રુવીય થાય એ ધ્રુવીય આકર્ષણ આંતર ક્રિયા છે અને છેલ્લું છે એસિટોનાઇટ્રાઇલ અને આપણા માટે આવશે બરાબર એસિટોનાઇટ્રાઇલ એ આપણા માટે દ્વિધ્રુવ આવશે એસિટોન અને આમાં હોય જ આપેલું છે આ બંને ધ્રુવીય થાય પણ આમાં હાઇડ્રોજન બંધથી આકર્ષણ થાય એટલે પહેલા બને છે NH અને O એમાં આપણા માટે આવશે દ્વિધ્રુવ આકર્ષણ I2 ને કાર્બન ટેટ્રાહેડ્રલમાં દ્વિધ્રુવ આકર્ષણ છે NaCl4 અને પાણી છે એની અંદર આપણે જે આકર્ષણ બળનો પ્રકાર આવશે એનું આંતરને હાઇડ્રોજન બંધ મિથેનોલ અને એસિટોન છે બરાબર એમાં આંતરને હાઇડ્રોજન બંધ આયનીય આકર્ષણ બળ છે અને છેલ્લું છે એમાં દ્વિધ્રુવ આકર્ષણ બળ આવશે આગળ જોઈએ આપણે દ્રાવ્ય અને દ્રાવક પારસ્પરિક ક્રિયાના આધારે નીચેના અને તેમની n ઓક્ટેનમાં દ્રાવિતના જડતા ગોઠવો હમણાં આપણે જે આકર્ષણ બળ જોયા એમાં અધ્રુવીય પદાર્થ હોય તો એની અંદર આપણે આકર્ષણ બળ આવે આપણા માટે જે આવે તો એ મેં તમને લંડન બળ આવે ધ્રુવીય અને અધ્રુવીય હોય તો આપણે આકર્ષણ બળ છે એ પદાર્થ ઉપરથી નક્કી થાય તો છેલ્લું હતું ધ્રુવીય હતું વચ્ચે તો એ હાઇડ્રોજન બંધ આધારિત હતું અને એની પછીના જે ભાગ હતા એમાં આયન દ્વિધ્રુવ આકર્ષણ બળ હતું એટલે NaCl4 હતું આયન અને દ્વિધ્રુવ આકર્ષણ બળ હતું દ્રાવ્ય અને દ્રાવક પારસ્પરિક ક્રિયાના આધારે તેમને n ઓક્ટેનના દ્રાવ્યતાના ક્રમમાં ગોઠવો n ઓક્ટેન છે એ આપણા માટે અધ્રુવીય છે તો અધ્રુવીય હંમેશા અધ્રુવીયના ક્રમમાં હોય તો અધ્રુવીય છે અધ્રુવીયમાં સહેલાઈથી દ્રાવ્ય થાય આમાં દ્રાવ્ય નથી કારણ કે આ તો આપણી માટે પોટેશિયમ ક્લોરાઇડ આયનીય છે એટલે પહેલા આવશે K સૌથી ઓછું અને સૌથી વધારે આવશે આપણા માટે એ આવશે આપણા માટે સાયક્લોહેક્સેન
તો આપણા માટે આવશે સૂત્ર સાઇક્લોહેક્સેન પહેલા આવશે કેસીએલ પછી આપણા માટે CH3OH કારણ કે હાઇડ્રોજન બનશે એટલે આના પછી દ્રાવ્યતાના ક્રમમાં આવે અને છેલ્લે આવશે અહીંયા CH3CN બરાબર સાયનોમીથાઇલ આવી રીતે આવશે બરાબર આગળ હવે ચાલો છોકરાઓ આપણે લેક્ચરમાં આગળ વધીએ હા નીચેના સંયોજનોમાંથી પાણીમાં અદ્રાવ્ય અંશતઃ દ્રાવ્ય અને અતિદ્રાવ્યને ઓળખો ફિનોલ છે એ પાણીની અંદર અંશતઃ દ્રાવ્ય હોય એનું કારણ કે ફિનોલની અંદર મેઇન OH ગ્રુપ તો છે જ જેના કારણે હાઇડ્રોજન બંધ હોય પણ આ બેન્ઝીન રિંગ છે એના કારણે એ પાણીમાં અધ્રુવ્યતા ઉત્પન્ન કરે એટલે એ અંશતઃ દ્રાવ્ય થાય એવી રીતે ટોલ્યુઇન છે તો ટોલ્યુઇનની અંદર તો ઉપર તે CH3 ગ્રુપ છે ને આ બેન્ઝીન રિંગ છે એટલે આ છે એ ટોલ્યુઇન તો પાણીમાં આપણા માટે અદ્રાવ્ય જ હોય ફોર્મિક એસિડ એટલે HCOOH એટલે કાર્બોનિલ સમૂહ છે એ ધ્રુવીયતા આપે અને OH બંધ પણ છે એટલે આ જે છે એ પાણીમાં અતિદ્રાવ્ય હોય કારણ કે આપણે અતિદ્રાવ્યને અંશતઃ અને અદ્રાવ્યને ઓળખવાના છે ઇથિલિન ગ્લાયકોલ એટલે CH2 અહીંયા OH એટલે આને બોલાય આપણે ઇથેન 1,2 ડાયોલ આવું બોલાય આ જે ઇથેન 1,2 ડાયોલ છે એમાં બે OH ગ્રુપ છે બે OH ગ્રુપ હોય એટલે પાણીમાં એ આપણા માટે અતિદ્રાવ્ય થાય એવી રીતે ક્લોરોફોર્મ એટલે CHCl3 છે તો ક્લોરોફોર્મ જે છે આપણા માટે પાણીની અંદર છે એ અદ્રાવ્ય થશે કારણ કે ક્લોરોફોર્મ છે એ આપણા માટે કાર્બનિક દ્રાવક છે કે બરાબર કેરોસીન બેન્ઝીન કાર્બન ટેટ્રાક્લોરાઇડ ક્લોરોફોર્મ આપણા માટે એ કાર્બનિક દ્રાવક છે પેન્ટેનોલની અંદર 5 કાર્બનની શૃંખલા હોય છોકરા OH ને કારણે દ્રાવ્યતા હોય પણ આમાં લાંબી કાર્બનની શૃંખલા હોવાને કારણે એ આપણા માટે અંશતઃ દ્રાવ્ય થશે સરોવરના પાણીની ઘનતા 1.25 ગ્રામ પ્રતિ ml હોય અને 92 ગ્રામ સોડિયમ આયન પ્રતિ કિલોગ્રામ પાણી ધરાવતું હોય તો સરોવરના પાણીમાં Na+ આયનની મોલાલિટી ગોતો તો Na+ આયનની મોલાલિટી Na+ આયનની મોલાલિટી આપણે જોતી હોય તો આપણે મોલ Na+ આયનના પ્રતિ ગ્રામ મોલ એના છેદમાં એનો અણુભાર લખવો પડે મોલના છેદમાં એનું વજન અણુભારના સ્વરૂપમાં લખવું પડે એટલે 92ના છેદમાં સોડિયમનો પરમાણુ ભાર છે એ 23 થાય એટલે 23 ચોક 92 આવે એટલે આપણા માટે 4 મોલલ થાય કોઈ પણ દાખલો આવી રીતે પૂછાયેલો હોય ત્યારે આપણે 92 ગ્રામ Na+ પ્રતિ કિલોગ્રામ ધરાવતું પાણી અને સરોવરમાં Na+ આયનના મોલ છે એ કીધા હોય ઘનતાનો કાંઈ ઉપયોગ ન આવે કોઈ પણ દાખલો પૂછાયો તો આમ જ ગણવાનો હોય ઘનતાના ઉપયોગથી દાખલો નથી ગણવાનો બરાબર CuS નો દ્રાવ્યતા ગુણાકાર હોય દ્રાવ્યતા ગુણાકારને આપણે ટૂંકમાં KSP કહીએ સોલ્યુબિલિટી પ્રોડક્ટ કહીએ તો ત્યારે આપણા માટે Cu+2 અને S-2 આવે એટલે આપણા માટે S × S આવે અને S × S એટલે S નો સ્ક્વેર થાય KSP માટે તો જો દ્રાવ્યતા ગુણાકાર આપણને આપી દીધો છે 6 × 10⁻16 તો આ વર્ગ દૂર થાય તો આનું વર્ગમૂળ નીકળે 6 નું વર્ગમૂળ જે તમારા માટે જવાબ આવે 6 નું વર્ગમૂળ જે તમારા માટે જવાબ આવશે એને ગુણ્યા આ 10⁻16 નું અડધું એટલે 10⁻8 થાય એટલે આપણે જો 4 લઈએ તો 2 આવે તો 6 લઈએ તો 2 પોઈન્ટ કરતા થોડોક વધારે જવાબ આવે એ આપણા માટે દ્રાવ્યતા થશે 6.5 ગ્રામ એસ્પિરિન છે એ 450 ગ્રામ એસિટોનાઇટ્રાઇલમાં ઓગાળવામાં આવે એસ્પિરિન એ આપણા માટે દ્રાવ્ય છે 450 ગ્રામ એસિટોનાઇટ્રાઇલ એ આપણા માટે દ્રાવક છે તો એસ્પિરિનની એસિટોનાઇટ્રાઇલમાં દળથી ટકાવારી જોવે છે દળથી ટકાવારી જોવે તો આપણા માટે સૂત્ર છે 100 × દ્રાવ્ય છેદમાં દ્રાવણનું વજન 100 × દ્રાવ્ય
તો દ્રાવ્ય જે છે એ આપણા માટે 6.5 ગ્રામ છે અને દ્રાવણ હોય ત્યારે 450 ની અંદર 6.5 ને ઉમેરશો એટલે 456.5 આવે એટલે છેદમાં 456.5 થશે 100 ગુણ્યા 6.5 ભાગ્યા 456 તમે 5 કરશો એટલે આ 100 ગુણ્યા 600 આવશે એટલે 1.4 કરતા વધારે જવાબ આવે તમારો. તો આટલું તમને આવડવું જોઈએ. નેક્સ્ટ આના પછીના MCQ ઉપર આમના પછીના આપણે સ્વાધ્યાયના દાખલા ઉપર જઈએ. તો બહુ ઇઝી દાખલો છે. નેલોરફિન મોર્ફિનને સમાન છે. એટલે નેલોરફિન છે એ મોર્ફિન જેવું છે, માદક ઔષધ છે જે નિદ્રા પ્રેરકનો ઉપયોગ કરનારમાંથી તેના લક્ષણો દૂર કરવા માટે વપરાય છે. સામાન્ય રીતે નેલોરફિનનો ડોઝ 1.5 મિલીગ્રામ છે. તો ઉપરના ડોઝ માટે 1.5 ગુણ્યા 10⁻³ મોલર જલીય દ્રાવણ માટેનું દળ ગણો. હવે આપણા માટે મોલાલિટી હોય તો 1000 ગુણ્યા દ્રાવ્ય થાય છેદમાં અણુ ભાર થાય એને ગુણ્યા આપણા માટે દ્રાવક થાય. મોલાલિટી આપણને આપી દીધી છે 10⁻³ અહીંયાથી આ દ્રાવકને કાઢીને અહીંયા દ્રાવક લખી નાખો એટલે આપણી માટે દ્રાવક છે એ કિલોગ્રામમાં આવી જાય. આપણા માટે જે પદાર્થ છે એ 1.5 ગુણ્યા 1.5 મિલીગ્રામ છે એટલે 1.5 ગુણ્યા 10⁻³ ગ્રામ થાય. નેલોરફિનનો તમે અણુભાર ગોતો, આનો 12 ગુણ્યા 19 કરો, 1 કરો, નાઇટ્રોજનનો 14 કરો, આ 8 તેરી 24 કરો એટલે 19 ગુણ્યા 12 કરશો એટલે 0 1 9 9 1 2 9 18 8 વધી પડે 1 2 2 1 3 એટલે આપણે 9 12 પર વધી પડી 1 228 પ્લસ 21 પ્લસ નાઇટ્રોજનનો 14 પ્લસ 8 તેરી 16 તેરી 48 16 થાય ને 8 ને 4 12 ને 1 13 ને 8 21 ને એકડો 2 ને 2 4 ને 2 6 ને 1 7 ને 4 11 ને એકડો વધી પડે 311 થાય. તો આપણે અહીંયા 311 આવશે. હવે હું અહીંયા દ્રાવક છે એને મારા વજનમાં જોવે છે, બરાબર. તો હું આને અહીંયા દ્રાવક છે દ્રાવણ મોલારિટી છે એની માટે, કારણ કે મોલાલિટી છે અને મોલારિટી બે સાંદ્રતા હરખી થવી જોઈએ એટલે અહીંયા આપણે દ્રાવક માટે લઈ લઈએ કેજી માટે તો 1.5 ગુણ્યા 10⁻³ છેદમાં 311 ને આ 1.5 ગુણ્યા 10⁻³ ત્યાં ઉડી જાય એટલે 1/311 આવે. અને આપણા માટે 1/311 કરવા હોય તો એ કરીએ તો એનો જવાબ છે આપણે સીધો જવાબ લાવી નાખીએ કે 1/311 હોય તો એ શું જવાબ આવે? તો એ 1/311 કરીએ તો આપણા માટે 1/311 તો પોઈન્ટ આટલા 0 પછી આવે એટલે આપણા માટે જે જવાબ આવશે 0.0003215 આવે. હવે આને હું કિલોગ્રામમાં ફેરવું કારણ કે આ ગ્રામમાં આવશે. હવે એને કિલોગ્રામમાં ફેરવવું હોય તો આપણા માટે શું આવશે? 0.32 જેવું આવશે, બરાબર. 1000 કાઢી નાખે એટલે એટલું દળ આપણા માટે આવશે 0.3215 જેવું દળ આવે. આ છે 250 ml, બરાબર. એટલે 0.32 એટલે આપણા માટે 0.0032 કિલોગ્રામ એવું થાય. આ આપણા માટે 1.5 ગુણ્યા 10⁻³ 1.5 ગુણ્યા 10⁻³ છે ઉડી જાય 1/300 કે 0.0032 કિલોગ્રામ આવે. તો 0.003215 આવે એટલે તમે એને અહીંયા લઈ જાઓ એટલે 3.2 ગ્રામ જેવું થાય, બરાબર છે. આપણો જવાબ આટલો આવશે. હવે અહીંયા જે આપણને આપ્યું છે એ 250 ml 0.15 મોલ બેન્ઝોઇક એસિડનું મિથેનોલમાં દ્રાવણ બનાવવા માટે કેટલો જથ્થો, એટલે દ્રાવ્યનો જથ્થો છે. આ મોલારિટીમાં છે એટલે મોલારિટી બરાબર 1000 ગુણ્યા દ્રાવ્ય છેદમાં અણુભાર અને અહીંયા આવશે દ્રાવણ. હવે તમે જોઈ શકો છો અહીંયા મોલારિટી છે એ 0.15 છે. આ 1000 ગુણ્યા દ્રાવ્ય છે એને હું આમ નામ રાખું.
અણુભાર બેન્ઝોઇક એસિડનો 122 થાય C6H5C OH ઉપરથી 12 6 72 ને 6 78 બામ તો 12 સત્તા 84 84 ને 6 80 80 ને બરાબર એટલે 12 સત્તા 84 12 આ 12 સત્તા 84 84 ને 6 90 90 ને 16 દુ 32 90 ને 32 122 થાય એટલે આ 122 દ્રાવણ છે એ આપણને 250 ml આપ્યું છે એટલે અહીંયા સીધો 4 લખું એટલે આપણે જે ગુણાકાર કરશું એ 0.15 ગુણ્યા 122 છેદમાં 4 કરો એટલે આપણને જે જવાબ મળી દ્રાવ્યનો મળે ને દ્રાવ્યનો જે જવાબ છે એ આપણા માટે 4.575 આવશે. આપણે ખાલી જવાબ માટે જોઈએ છીએ કારણ કે જવાબ જ છે મારી પાસે તે 4.575 ગ્રામ બરાબર. મૂળ ગુણાકારમાં આટલો બધો ટાઈમ ન બગડે એટલે. હવે અહીંયા આ એસિટિક એસિડ છે, આ આપણી માટે ટ્રાયક્લોરો એસિટિક એસિડ છે, આ ટ્રાયફ્લોરો એસિટિક એસિડ છે. તો આનો ક્રમ આવી રીતનો છે. આને સમાન જથ્થાના ઉપયોગથી પાણીમાં ઠાર બિંદુ અવનયન ઉપર જણાવેલ ક્રમમાં અવલોકિત થયો તો એને ટૂંકમાં સમજાવું. હવે હું તમને સમજાવું ત્યાં સુધી કે આપણા માટે ફ્લોરિન છે એ વધુ વિદ્યુત ઋણ છે, એના પછી ક્લોરિન વધુ વિદ્યુત ઋણ છે અને અહીંયા તો હાઇડ્રોજન આવે. એટલે આની અંદર વિદ્યુત ઋણતા આની 2.1 હોય, આની વિદ્યુત ઋણતા 3 હોય ને આની વિદ્યુત ઋણતા 4 હોય. વિદ્યુત ઋણતા વધારે છે એટલે અહીંયા આપણા માટે માઇનસ આઈ ઇફેક્ટ લાગુ પડશે, માઇનસ આઈ અસર લાગુ પડે. એ માઇનસ આઈ અસરને કારણે ફ્લોરિન છે એ સરળતાથી ત્યાં જોડાયેલું રહે. એટલે આપણો જે ક્રમ છે એ આવી રીતે જ જોવા મળે બરાબર. એનું મેઇન રીઝન મેં તમને કીધું આ રીતે. 10 ગ્રામ આપણા માટે ક્લોરો એસિટિક એસિડને 250 ગ્રામ 10 ગ્રામ પદાર્થ છે એને હું 250 ગ્રામ પાણીમાં ઉમેરું તો પાણીનું ઠાર બિંદુ અવનયન ગણવાનું છે. ઠાર બિંદુ અવનયન એટલે KF ગણવાનો છે. KF આપ્યો છે ડેલ્ટા TF. તો આપણે જ્યારે સૂત્ર જોતું હોય ત્યારે ડેલ્ટા TF બરાબર M × KF × I આવું આવે. એના પરથી મારે પહેલા શું લેવું પડે? I લેવું પડે. પહેલા હું મોલાર લીટી ગોતું છું કારણ કે એમાં M ની જરૂર છે. 1000 ગુણ્યા દ્રાવ્ય છેદમાં અણુભાર ગુણ્યા આપણા માટે આવશે દ્રાવક. આ 1000 ગુણ્યા દ્રાવ્ય પદાર્થ છે 10, દ્રાવક છે 250 ગ્રામ, આનો અણુભાર છે એ 122.5 જેવો આવે. કેમ એમ? કારણ કે જો કાર્બન જો તમે 1 2 3 4 કાર્બન એટલે 12 ચોક 48, હાઇડ્રોજન 3 ને 2 5 ને 1 6 ને 1 7 એના 7 હાઇડ્રોજન પતી ગયા. હવે ઓક્સિજન 16 દુ 32 અને ક્લોરીનનો 35.5 એટલે અહીંયા 5 5 ને 2 7 ને 7 14 ને 8 22 નો બગડો વધી પડી 1 5 ને 3 8 ને 11 5 ને 2 7 ને 8 15 ને 8 8 ને 7 15 ને 2 17 ને 22 નો બગડો વધી પડી 2 6 ને 3 9 3 12 એટલે 122.5 આવે. 122.5 અહીંયા મૂકું, આને હું 4 વડે ગુણું 40 ના છેદમાં 122.5 એટલે 40 તેરી 120 થાય એટલે 1 ના છેદમાં 3 એટલે 0.33 કરતાં વધારે આવે. જે આવે છે હું તમને કહું એ આપણા માટે આવશે 0.3264 એક્ઝેક્ટ આવે. તો આપણને 0.3264 એક્ઝેક્ટ યાદ રહેવું જોઈએ. હવે આ દાખલા તમારી માટે થઈ ગયા છે તો હું આ દાખલો છે એ તમારા માટે અહીંયા ભૂસું છું કારણ કે દાખલો હજી લાંબો છે. એટલે અહીંયા આપણે આનું આયનીકરણ જોવું પડશે. આનું આયનીકરણ જોઈએ એટલે કઈ રીતે થશે? જે પદાર્થ છે આપણા માટે એ CH3 CH2 CH Cl અને COOH છે. તો આ જે પદાર્થ છે એનું આયનીકરણ કરીએ તો આપણા માટે આ માઇનસ અને આ પ્લસ થાય એટલે આપણા માટે આવું મળશે CH3 CH2 CH Cl COO માઇનસ અને H પ્લસ આવશે. આ આપણા માટે 1 છે, આ બંને આપણા માટે 0 છે. આમાંથી હું આલ્ફા જેટલું બાદ કરું તો આ બંનેની અંદર આલ્ફા જેટલું વધે. તમને આવું કીધું છે મારી માટે 100% છે ત્યારે 0% હોય. આમાંથી આલ્ફા જેટલું ઘટે ત્યારે બંનેમાં આલ્ફા જેટલું વધે. અહીંયા સાંદ્રતા ઉમેરું છું, અહીંયા સાંદ્રતા ઉમેરું, અહીંયા સાંદ્રતા ઉમેરું. અહીંયા આપણે એસિટિક એસિડ જેવો પદાર્થ છે ક્લોરો બ્યુટેનોઇક એસિડ K બરાબર નિપજોના છેદમાં પ્રક્રિયકો આવે આલ્ફા C × આલ્ફા C
છેદમાં 1 માઇનસ આલ્ફા ઇન્ટુ છે. સી સી ઉડી જશે એટલે આલ્ફા સ્ક્વેર સી ના છેદમાં 1 માઇનસ આલ્ફા આવે. આ આલ્ફાની કિંમત બહુ ઓછી હોય એટલે આપણે એને અવગણી નાખીએ એટલે કે એ બરાબર આલ્ફા સ્ક્વેર સી આવે. આની અંદરથી મારે જો આલ્ફા જોતું હોય તો હું કે એ ના છેદમાં સી લખું. આ વર્ગ હોય એને દૂર કરી નાખું તો મારી માટે વર્ગમૂળ નીકળે. આના પરથી મારે જો આલ્ફા જોતું હોય તો વર્ગમૂળની અંદર કે તમને આપી દીધું છે અને તમે આ લઈ આવ્યા છો એ સાંદ્રતા છે, બરાબર છે, મોલાલિટી છે આપણી માટે, બરાબર. એટલે 1.4 ગુણ્યા 10⁻³ થશે અને આપણા માટે જે સાંદ્રતા છે એ 0.3264 થશે. અને આના પરથી આપણને આલ્ફાની વેલ્યુ મળે. એ આલ્ફાની વેલ્યુ છે એ આપણે સીધી જોઈએ છીએ. એ આપણા માટે છે આલ્ફાની વેલ્યુ જે છે એ આપણા માટે 0.065 આ આલ્ફાની વેલ્યુ આવે. આના પરથી આપણે આઈ ગોતવાનું છે. જો છોકરાઓ તમારી પાસે એમ છે, તમારી પાસે કેએફ છે, આઈ ગોતવો છે. અહીંયા વિયોજન થશે તો વિયોજન અંશ માટે આલ્ફા માટે આપણા અંશ માટે શું આવશે? આલ્ફા માટે છેદમાં n-1 આવશે. વિયોજન અચળાંક ગોતવો હોય તો આપણી માટે શું આવશે? i-1 આવશે. અહીંયા આલ્ફા લઈ આવ્યા છો તમે 0.065, n-1 એટલે આપણા માટે શું આવશે? 2, કારણ કે આ ટોટલ 1 આયન અને 2 આયન એટલે 2 માંથી 1 જશે એટલે 1 થશે. મારે આઈ જોવે છે એટલે આલ્ફામાં ઉમેરવાનું એટલે 0.065 માં હું 1 ઉમેરું એટલે 1.065 જેવું થાય. ઈ આઈ ને હું અહીંયા મૂકી દઉં એટલે મોલાલિટી 0.3264, કેએફ 1.86 અને એને ગુણ્યા આ 1.065 મૂકો એટલે ડેલ્ટા ટીએફ આવે. જે ડેલ્ટા ટીએફ ની કિંમત આવશે એ આપણા માટે 0.65 સેલ્સિયસ આવે છે. તો એ આપણા માટે 0.65 આવે. ફરીવાર આ દાખલો કેમ ગણ્યો હું તમને સમજાવી દઉં. આપણે જોતું હતું ડેલ્ટા ટીએફ એટલે ડેલ્ટા ટીએફ બરાબર m × kf × i. એમ મોલાલિટી લઈ આવ્યા પણ આપણે તો એસિટિક એસિડ આપ્યું છે. એનું શું કરવું પડે? પહેલા આપણે એના પરથી આલ્ફા લાવવો પડે. આલ્ફા લઈ આવો એના પરથી આઈ લાવવો પડે. આઈને ત્યાં મૂકી દો એટલે આપણો જવાબ આવે. અહીંયા અપૂર્ણ વિયોજન થતું હોવાને કારણે આપણે આ લીધો. જો એનું પૂર્ણ વિયોજન થતું હોત તો આપણે આયનીય પદાર્થોની જેમ સીધા આયનો મૂકત. NaCl હોય તો 2, KCl હોય તો 2, AlCl હોય તો 4, પણ અહીંયા એવું ન થાય એટલે આપણે આવું ગણવું પડ્યું. ઓકે, આના પછીના દાખલાની અંદર આપણે આગળ જઈએ. 19.5 ગ્રામ ફ્લોરોએસિટિક એસિડને 500 ગ્રામ પાણીમાં ઓગાળવામાં આવ્યો છે. પાણીના ઠાર બિંદુ અવનયન એમાં 1 સેલ્સિયસનો ફેરફાર નોંધાણો એટલે ડેલ્ટા ટીએફમાં ફેરફાર આટલો થયો. તેનો વિયોજન અચળાંક ગોતવો છે એટલે કે એને વોન્ટ ઓફ અવયવ એટલે આઈ ગોતવો છે. વોન્ટ ઓફ અવયવ સીધો મળી જશે. ડેલ્ટા ટીએફ = m × i × kf કરો એટલે મળી જશે. ડેલ્ટા ટીએફમાં 1 નો ફેરફાર છે એટલે આપણે 1 લખ્યું છે. 1000 ગુણ્યા આ પદાર્થ ગ્રામમાં ઓછો છે એટલે આપણા માટે દ્રાવ્ય હશે 19.5 છેદમાં 500 ગ્રામ હશે. અને આનો અણુભાર છે. ફ્લોરોએસિટિક એસિડ છે, બરાબર. એ ફ્લોરોએસિટિક એસિડનો આપણે અણુભાર જોઈએ તો CH2F અને COOH. કાર્બન 2 છે એટલે 12 દુ 24 થશે. હાઇડ્રોજન છે એ 3 થશે. ફ્લોરિન છે એનો 18 થશે. આનો જે થશે એ 16 દુ 32 થશે. 4 ને 3 7 ને 15 ને 2 17 નો 7 વધી પડી 1 3 ને 1 4 ને 3 4 ને 3 7 77 જેવો થશે. આઈ આપણે જોવે છે અને કેએફ પાણી માટે 1.86 લઈએ તો આપણને આઈની કિંમત મળશે 1 ગુણ્યા 77 ગુણ્યા 500. એના આમ 2 ઉડાડી દો એટલે 77 ના છેદમાં 19.5 ગુણ્યા 2 ગુણ્યા 1.86 કરશો એટલે આપણને આઈનો જવાબ મળશે. અને આઈનો જે જવાબ આવશે એ આપણા માટે છે 1.0753. તો 1.0753 ખાલી આના ગુણાકાર ભાગાકાર માટે આપણે જવાબ જોયો. હવે
આ જે પદાર્થ છે CH2FCOOH, આનું આયનીકરણ થશે CH2FCOO માઇનસ અને H પ્લસ, એટલે આ 1 હશે, આ આપણા માટે 0 0 હશે, આ 1 માઇનસ આલ્ફા હશે, તો આલ્ફા આલ્ફા હશે, આ C વડે ગુણાશે, તો આવી રીતે થશે. આપણને આના પરથી Ka બરાબર આલ્ફા સ્ક્વેર C ના છેદમાં 1 માઇનસ આલ્ફા મળે. અને આના પરથી જો આપણે આલ્ફા જોતું હોય તો Ka ના છેદમાં C બરાબર એના પરથી વર્ગમૂળ લેવાથી મળે, પણ આપણને Ka જ જોવે છે. તો અહીંયા આપણી માટે સાંદ્રતા હોવી જોઈએ, અને એ જે સાંદ્રતા છે એ મોલારિટીમાં હોવી જોઈએ. તો હું મોલારિટી અહીંયા ગોતવાનો પ્રયત્ન કરું છું. 1000 ગુણ્યા દ્રાવ્ય ફિક્સ છે. 1000 ગુણ્યા શું છે આપણી માટે? દ્રાવ્ય ફિક્સ છે. અણુભાર જે છે એ આપણને આપેલો છે પદાર્થનો, બરાબર. તો એ આપણે અહીંયા જોઈ લઈએ. અણુભાર છે એ આપણે જોઈએ 177 જેવો આપ્યો છે, અને આ જે છે એ આપણા માટે 500 છે. તો આના પરથી આપણને મોલારિટી મળશે, અને એ મોલારિટી છે એ લગભગ આપણા માટે આવે છે બરાબર 19.5 ગુણ્યા 19.5 છે, તો આપણે 19.5 લેવું પડશે, બરાબર. અહીંયા મોલારિટી જે આપણા માટે આવે છે એ મોલારિટીની વેલ્યુ જે આવે છે એ 0.5 મોલર જેવી આવે છે, એટલે આશરે 0.5 મોલર આવશે. તો આપણે અહીંયા આલ્ફા જે લાવ્યા એ અલગ લાવવો પડે આલ્ફા. તો એ આલ્ફા છે એ કઈ રીતે મળશે આપણને? તો આલ્ફા છે એ આપણને વિયોજન અંશથી મળશે. આલ્ફા માટે I-1/n-1 આવશે. I જે લાવ્યા 1.0753 માઇનસ 1 એના છેદમાં 2 માઇનસ 1, આ બે આયનો છે એટલે 2 માઇનસ 1, એટલે 1 થશે એટલે 0.0753 થશે. તો અહીંયા હું 0.0753 એનો વર્ગ કરીશ, એની સાંદ્રતા 0.5 વડે ગુણીશ, અને 1 માઇનસ 0.0753 કરશું, એટલે આના પરથી મને Ka ની કિંમત મળશે. એ Ka ની કિંમત 0.003 આશરે આવશે, એટલે 0.00307, એટલે એ 3 જેવું જ થયું. આ પોઈન્ટને અહીંયા લઈ જશો એટલે 3.07 ગુણ્યા 10⁻³ Ka ની અચળાંકની કિંમત. આ ફરી વાર હું તમને કહું, આપણે I જોતું હતું તો I લઈ આવ્યા, Ka જોતું હતું તો K બરાબર આલ્ફા સ્ક્વેર C ના છેદમાં 1 માઇનસ આલ્ફા આવે, તો આલ્ફા આપણને મળી જાય સૂત્ર વિયોજન અચળાંકના સૂત્ર પરથી, કારણ કે આલ્ફા વિયોજન અચળાંક છે, x તો આપણી માટે સુયોજન અચળાંક છે. તો I-1/n-1 કરો એટલે આલ્ફા મળી જાય. તો તમને આ રીતે આલ્ફા મળ્યો. એ આલ્ફા ઉપરથી તમે આલ્ફાને અહીંયા મૂકી શકો, પણ C એટલે અહીંયા સાંદ્રતા મોલારિટીમાં હોય, એટલે તમારે મોલારિટીમાં સાંદ્રતા લાવવી પડે. મોલારિટીમાં તમે સાંદ્રતા લાવશો એટલે તમને અહીંયા મૂકી દો એટલે જવાબ આવી જશે. આવા જ દાખલા પરીક્ષામાં પૂછાય ત્યારે આવડવા જોઈએ. આની પહેલા હમણાં તમને 10 ગ્રામ વાળો શીખવાડો એ આવડવો જોઈએ, એવા જ પૂછાય. અહીંયા 293 કેલ્વિન તાપમાને પાણીનું બાષ્પ દબાણ, પાણીનું એટલે P0 17.535 છે. 450 ગ્રામ પાણીમાં 25 ગ્રામ ગ્લુકોઝ ઓગાળવામાં આવે જ્યારે બાષ્પ દબાણ શોધો. તો હું તમને આ દાખલો આવી રીતે ગણી આપું છું, તમારે ગણતરી હાથે કરવાની રહે. સ્મોલ n ના છેદમાં સ્મોલ n પ્લસ કેપિટલ N. P0 એટલે 17.535 માઇનસ P ના છેદમાં 17.535 થશે. સ્મોલ n 25 ગ્રામ ગ્લુકોઝ 25 ના છેદમાં 180 થશે. 25 ના છેદમાં 180 વત્તા 450 ના છેદમાં 18 થશે. આનો તમે ટોટલ લાવશો, આ બધાનો ભાગ ચલાવશો એટલે તમને જે કાંઈ જવાબ મળે એ જવાબ આશરે તમારા માટે એ આવશે એ 0.00552 આવશે, એટલે 0.00552 આવશે. એના હારે તમે આને ગુણાવા લઈ જશો 17.535, એટલે 17.535 માઇનસ P થશે. આ P ને આ બાજુ લઈ જાઓ, 17.535 માંથી આ બંનેનો ગુણાકાર તમે બાદ કરશો એ આવશે 0.097, અને એના પરથી તમને જે P ની વેલ્યુ મળે એ છેલ્લો જવાબ તમારો 17.438 છે. એ mm/Hg આવે. mmHg
એટલે તમારા માટે આ ગણતરી છે એ હું નથી કરાવતો, કારણ કે તમે કેલ્ક્યુલેટરથી કરી શકો એમ છો, એટલે આપણે એમાં બહુ ડિટેલમાં નથી. દાખલો કેમ ગણવો એ આપણને આવડવું જોઈએ. બરાબર છે? આગળ